ચલો આજે આપણે શીખવાના છે ત્રણ તાળી. શું શીખવાના છીએ? શું શીખવાના છીએ? ત્રણ તાળી. શું? ત્રણ તાળી. ઓકે. તો સૌથી પહેલા આપણે તાળી કઈ રીતે પાડવાની એ આપણે શીખીશું. ઓકે. તાળી કઈ રીતે પડાય? પહેલા ડાબો હાથ આમ રાખવાનો. એની પર જમણો હાથ. 1 ડાબો હાથ બે. ઓકે. ચાલ ડાબો હાથ નીચે. 1 બરોબર. પછી 2 અને વચ્ચેથી બંને હાથથી 3 માં ડાઉન થવા. ઓકે. ફરીવાર કરો. ચલો 1 2 3 ફરીવાર 1 2 3 ફરીવાર 1 નહીં 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 રોંગ રોંગ રાઈટ લેફ્ટ સેન્ટર રાઈટ લેફ્ટ સેન્ટર રાઈટ લેફ્ટ સેન્ટર ડાઉન થાવ રાઈટ લેફ્ટ સેન્ટર જો અહીંયાથી આમ થવાનું ઓકે ફરીવાર 5 6 7 ગો 1 2 3 1 2 3 રાઈટ લેફ્ટ સેન્ટર ઓકે વેરી ગુડ આ હતી તાળી ત્રણ તાળી શું હતું ત્રણ તાળી ઓકે હવે ત્રણ તાળીમાં આપણે સ્ટેપ કઈ રીતે લેવાના એ આપણે જોઈ લઈએ બરોબર યાદ રહી ગયું ત્રણ તાળી વરણી ઓકે વેરી તો ત્રણ તાળીમાં સૌથી પહેલા જમણો પગ આગળ આવે 1 ઓકે હવે એની પાછળ ડાબો પગ મૂકવાનો છે 2 નહીં યસ વેરી ગુડ ફરીવાર કરીએ 1 2 ચલો જમણો પગ આગળ 1 એની પાછળ 2 બરોબર આ 2 છે એની એક્ઝેક્ટ બાજુમાં જમણો પગ મૂકો 3 ઓકે ફરીવાર ચલો 5 6 7 go 1 2 3 અને 3 નો ત્રીજા નંબરનો 3 સ્ટેપ છે ત્રીજા નંબરનો જે આપણો સ્ટેપ છે એમાં વચ્ચે એટલો ગેપ હોવો જોઈએ ઓકે સમજાણું તમને ફરી વખત આપણે છે ને બે પગ ભેગા કરીને નથી ઊભું રહેવાનું ત્રણ તાળીમાં ઓલવેઝ પગ જુદા હોય સમજાણું શિવાંગી વરણી ઓકે ચલો 5 6 7 ગો 1 2 3 એન્ડ 4 સ્ટેપ આવે આ 4 લેફ્ટ લેગ ડાબો પગ આગળ લેવાનો ઓકે વેરી ગુડ ફરીવાર 5 6 7 ગો 1 2 3 4 ઓકે આના સ્ટેપ આપણે કન્ટિન્યુ કરવાનો છે 10 થી 15 વખત ઓકે પ્રેક્ટિસ કરશો એટલે આપણે તરત આવડી જશે બરોબર આપણે 10 થી 15 વખત પ્રેક્ટિસ કરી લઈએ ચલો ડન વેરી ગુડ ગો 1 2 3 4 1 2 3 4 વેરી ગુડ આ હતો અમારો ત્રણ તાળીનો સ્ટેપ શું હતું આ શું હતું આવડી ગયું થોડીક મુશ્કેલી પડી કા કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબર કરો ભાઈ અરે હું કઈ કેવું છે તમને કઈ નથી કેવું કેમ બીક લાગે તો બીક નથી લાગતી હો ભાઈ એમને એ લોકોને બીજા ગરબાના વિડીયો જોવે તો અમે બનાવી પૂછતો યુટ્યુબમાં જણાવી અમે કોમેન્ટમાં અમને જણાવજો કે જો તમને અમારા ગરબાના સ્ટેપ ગમતા હોય ને તો અમે બીજા વિડીયો બનાવશું બરોબર કા બનાવાશે બીજા વિડીયો બનાવાશે હા બનાવાશે